Hello friends, good morning. Myself Dr. Namita Ganjawala. રિલેશનશિપ્સ જેટલા જ સુંદર હોય છે, જે એન્જોય કરવા ગમે એવા હોય છે, દરેક વ્યક્તિને હોય છે કે આ રિલેશનશિપ પૂરા દિલથી, પૂરા પોતાના એફર્ટ્સથી એ સસ્ટેન કરે, મેન્ટેન કરે અને એમાં એન્જોય કરે. પણ દર વખતે એવું નથી બનતું. ઘણીવાર એવા સંજોગો હોય કે વડીલો હોય કે તમારા બંનેના પોતાના પ્રોબ્લેમ્સ હોય જેને કારણે રિલેશનશિપ તૂટી જતા હોય છે. હવે ઘણી મોટે ભાગે એવું હોય છે કે કોઈ એક વ્યક્તિ હોય છે કે જે ના પાડતી હોય છે અને બીજી વ્યક્તિ હોય છે કે જેણે એ નાને સ્વીકારવાની હોય છે, એક્સેપ્ટ કરવાની હોય છે. પણ દરેક વ્યક્તિ માટે આ ના સહન કરવું, સ્વીકારવું કે એને પોતાની લાઈફમાં એડજસ્ટ કરવું એની સાથે એ ઘણીવાર બહુ ડિફિકલ્ટ બની જતું હોય છે. પરિણામે બને એવું કે એને સતત એવું લાગ્યા કરે કે મારી સાથે અન્યાય થયો છે, ખોટું થયું છે. આ વ્યક્તિ જે કારણથી ના પાડી છે એ તો કંઈ કારણ જ ના હોય ના પાડવાનું, આટલા કારણથી થોડી કોઈ ના પાડે. આથી પોતાના મનનું સોલ્યુશન મેળવવા માટે, પોતાની આ જે દ્વિધા મનમાં ચાલી રહી છે એનું સોલ્યુશન મેળવવા માટે, અથવા તો એને અત્યારની લેંગ્વેજમાં કહો તો એક ક્લોઝર મેળવવા માટે એ સામેવાળી વ્યક્તિને છોડી નહીં શકે ઇન ધ સેન્સ. અને સ્પેશિયલી આજનો મોબાઈલ, વિવિધ એપ્સનો જે સમય છે એ સતત સામેવાળી વ્યક્તિને ફોન, મેસેજીસ, ટેક્સ્ટ, ઈમેલ્સ કરવાનું ચાલુ જ રાખે, થાકે જ નહીં. સામેવાળી વ્યક્તિ અમુક કિસ્સાઓમાં કદાચ એને જવાબ આપવાની બી ટ્રાય કરે, સમજાવવાની બી ટ્રાય કરે, પણ એના મગજમાં કંઈ નહીં આવે. એને કોઈ પણ રીતે આ જે ના છે તે નથી જીરવાતી, નથી હેન્ડલ થતી. આથી તે સામેવાળી વ્યક્તિ ઘણીવાર એવું બને કે પછી કંટાળીને બ્લોક કરી દે, અથવા એનો ફોન બંધ કરી દે, અથવા નંબર ચેન્જ કરી દે. તો પછી એ બીજી એપ ટ્રાય કરશે, ત્રીજી એપ ટ્રાય કરશે, જાણે કે વોટ્સએપ છે, ફેસબુક છે, ઇન્સ્ટા છે, સ્નેપચેટ છે. આવી અસંખ્ય એપ્સ અવેલેબલ છે કે જેનાથી એ સામેવાળી વ્યક્તિને સતત કોન્ટેક્ટ કરવાનો, એની સાથે વાત કરવાનો અને સમહાવ એક ક્લોઝર મેળવવાનો, અથવા તો આ રિલેશનશિપ ફરીથી સ્ટાર્ટ થાય અને પોતે ફરીથી એક કોન્ફિડન્ટ અને ગુડ મહેસૂસ કરી શકે એનો પૂરો પ્રયત્ન કરે. આવી જ્યારે કન્ડિશન હોય છે ને ત્યારે એ વ્યક્તિની હાલત મિઝરેબલ હોય છે. બધા એમ કહેતા હોય કે છોડી દેવાનું, મૂકી દેવાનું, આમાં શું થઈ ગયું. બટ સમહાવ એ છોડી દેવાવાળું એ નથી કરી શકતા. એ આમાં સ્ટક થઈ જાય છે, મૂવ ઓન નથી થઈ શકતા. જાણે કે એના મગજમાં એક પિન ચોંટી ગઈ છે કે એણે આ વસ્તુ કરવી જ પડે. નહીં કરે તો એને ગભરામણ થાય, બેચેની થાય, ઊંઘ નહીં આવે, એને ચેન નહીં વળે, કામમાં મન નહીં લાગે, જેવી અસંખ્ય તકલીફો પડે. આથી તેને કમ્પલ્સરીલી પોતાની જાતને સતત આમાં ને આમાં બિઝી રાખવી પડે છે. આવું જ્યારે બને ત્યારે ચોક્કસ ચકાસજો કે શું આ ખાલી એન્ઝાઇટીનો સિમ્ટમ્સ છે, ડિપ્રેશનનો સિમ્ટમ્સ છે કે એક ઓસીડીનો પ્રકાર છે. બટ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ ડુ ટેક ધી હેલ્પ. એકલા આવી સિચ્યુએશનમાં સફર થવા કરતાં ટેક ધી હેલ્પ ઓફ યોર ફેમિલી મેમ્બર, યોર ક્લોઝ ફ્રેન્ડ્સ એન્ડ ઓલ્સો ધી એક્સપર્ટ એઝ એન્ડ વેન નીડેડ. ડુ ટેક કેર ઓફ યોર સેલ્ફ. ટિલ દેન, બાય.